હવે નોનસ્ટોપ નેશન ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। પડોશી દેશ નેપાળ સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યું છે। નેપાળમાં પૂર અને ભૂસ્ખલને તબાહી મચાવી છે। આ ઘટનામાં અત્યાર સુધી 200 લોકોના મોત થયા છે, જેમાં 6 ફૂટબોલ ખેલાડીઓનો સમાવેશ થાય છે। કંગાળ પાકિસ્તાનને આઈએમએફ તરફથી ફરી એકવાર કરોડો અબજો રૂપિયાની લોન આપવામાં આવી છે। રવિવારે આઈએમએફ દ્વારા પાકિસ્તાનની $7 બિલિયન લોન આપવામાં આવી છે, જે શરતોના અધીન છે। શરતો અનુસાર પાકિસ્તાને 1.5 લાખ યુવાનોની સરકારી નોકરી નાબૂદ કરી છે। નેપાળમાં ભારે વરસાદ બાદ બિહારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। કોસી અને ગંડક બેરેજમાંથી લાખો ક્યુસેક પાણી છોડ્યા બાદ 13 જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ફ્રાન્સે ભારતને રાફેલ મરીન જેટની ડીલ માટે ઓફર આપી છે। અજીત ડોભાલની પેરિસ મુલાકાત પહેલા પગલું લેવામાં આવ્યું છે। આ ડીલમાં સ્વદેશી હથિયારો અને રડારનું એકીકરણ જોવા મળી શકે છે। હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તમામ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે, ત્યારે પ્રચાર જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને તમામ સ્થાનિક પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ત્યારે ભાજપે કોંગ્રેસના દલિત મતદારોમાં કુમારી સૈલજાના નામે સેંધ લગાવવાની કોશિશ કરી છે। જમ્મુ કાશ્મીરમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી। થોડા સમય બાદ તેમને સારું થતા ફરી એક વખત તેમણે ભાષણની શરૂઆત કરી હતી અને મોદી સરકારની આકરી ટીકા કરી હતી। ત્યારે વડાપ્રધાન મોદીએ ફોન દ્વારા તેમની સાથે વાતચીત કરી હતી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ખબર અંતર પૂછ્યા। બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને નેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવા અંગેની જાહેરાત કરી હતી। ત્યારે મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળવા અંગે વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા। હિમાચલ પ્રદેશમાં નેમ પ્લેટ વિવાદ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં સુખુ સરકાર મહત્વની ઝુંબેશની શરૂઆત કરવા જઈ રહી છે। રવિવારે સીએમએ જાહેરાત કરી કે સરકાર રાજ્યમાં ડ્રગ્સ ફ્રી હિમાચલની શરૂઆત કરવા જઈ રહી છે। અમેરિકામાં દક્ષિણ પૂર્વ વિસ્તારમાં હેલેન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે। ત્યારે હેલેન વાવાઝોડાના કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો। શનિવારે આ વાવાઝોડાના કારણે 64 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા। ઈરાન અત્યારે એકલા હાથે ચારે મોરચે તબાહી મચાવી રહ્યું છે, જેમાં ઈરાન, હિઝબુલ્લાહ, હમાસ અને યમનના હુતી વિદ્રોહીઓનો સમાવેશ થાય છે। હિઝબુલ્લાહ પર કાર્યવાહી કર્યા બાદ ઇઝરાયલ યમનના હુતી વિદ્રોહીઓના ઠેકાણા ઉપર તબાહી મચાવી રહ્યું છે। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।